મારા વાલા દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતમાં આપનું સ્વાગત છે. હાલ ચેમ્પિયન્સ ટ્રોફી રમાઈ રહી છે અને ચારે તરફ ક્રિકેટનું વાતાવરણ છે. ક્રિકેટમાં સેન્ચુરીનો રોમાંચ શું હોય છે એ તો આપણે બધા સારી રીતે જાણીએ છીએ, પરંતુ આજે હું તમારા બધા સાથે ક્રિકેટ નહીં પણ ભારતે અંતરિક્ષમાં જે શાનદાર સદી નોંધાવી છે તેની વાત કરવાનો છું. ગયા મહિને દેશ ઇસરોના 100મા રોકેટના પ્રક્ષેપણનો સાક્ષી બન્યો છે. આ કેવળ એક આંકડો નથી, પરંતુ તેનાથી અવકાશ વિજ્ઞાનમાં નિત નવી ઊંચાઈઓ હાંસલ કરવાના આપણા સંકલ્પનો પણ ખ્યાલ આપે છે. આપણી અવકાશયાત્રાની શરૂઆત બહુ જ સામાન્ય રીતે થઈ હતી. તેમાં ડગલે ને પગલે પડકારો હતા, પરંતુ આપણા વૈજ્ઞાનિકો વિજય મેળવીને આગળ વધતા જ ગયા. સમયની સાથે અંતરિક્ષના આ ઉડ્ડયનમાં આપણી સફળતાઓની યાદી ખૂબ લાંબી થતી ગઈ છે. પ્રક્ષેપણયાનનું નિર્માણ હોય, ચંદ્રયાનની સફળતા હોય, મંગળયાન હોય, આદિત્ય L1 કે પછી એક જ રોકેટથી એક જ વારમાં 104 ઉપગ્રહોને અવકાશમાં મોકલવાનું અભૂતપૂર્વ અભિયાન હોય, ઇસરોની સફળતાનું ક્ષેત્ર ઘણું મોટું રહ્યું છે. ગયા 10 વર્ષોમાં લગભગ 460 ઉપગ્રહો છોડવામાં આવ્યા અને તેમાં બીજા દેશોના પણ ઘણા બધા ઉપગ્રહો સામેલ છે. તાજેતરના વર્ષોની એક મોટી બાબત એ પણ રહી છે કે અવકાશ વૈજ્ઞાનિકોની આપણી ટીમમાં નારી શક્તિની ભાગીદારી સતત વધી રહી છે. મને આ જોઈને પણ ખૂબ ખુશી થાય છે કે આજે અવકાશ ક્ષેત્ર આપણા યુવાનો માટે ખૂબ માનીતું બની ગયું છે. થોડા વર્ષો પહેલા સુધી કોઈએ વિચાર્યું હશે કે આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ અને ખાનગી ક્ષેત્રની અવકાશ કંપનીઓની સંખ્યા સેંકડોમાં પહોંચી જશે? આપણા જે યુવાનો જીવનમાં કંઈક થ્રિલિંગ અને એક્સાઇટિંગ કરવા ઈચ્છે છે, તેમના માટે અવકાશ ક્ષેત્ર એક સૌથી સરસ વિકલ્પ બની રહ્યો છે. સાથીઓ, આગામી થોડા દિવસોમાં જ આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ. આપણા બાળકોનો, યુવાનોનો વિજ્ઞાનમાં રસ અને શોખ હોવો ખૂબ મહત્વનો છે. તેને લઈને મારી પાસે એક આઈડિયા છે, જેને તમે એક દિવસના વૈજ્ઞાનિક તરીકે કહી શકો છો. એટલે કે તમે તમારો એક દિવસ એક વૈજ્ઞાનિકના રૂપમાં વિતાવીને જુઓ. તમે તમારી સગવડ અનુસાર, તમારી મરજી મુજબ કોઈ પણ દિવસ પસંદ કરી શકો છો. તે દિવસે તમે કોઈ પ્રયોગશાળા, તારાગૃહ, પ્લેનેટોરિયમ કે પછી અવકાશ કેન્દ્ર જેવી જગ્યાએ ચોક્કસ જાઓ. તેનાથી વિજ્ઞાન વિશે તમારી જિજ્ઞાસા ઓર વધી જશે. અવકાશ અને વિજ્ઞાનની જેમ એક વધુ ક્ષેત્ર છે જેમાં ભારત ઝડપથી પોતાની મજબૂત ઓળખ બનાવી રહ્યો છે. આ ક્ષેત્ર છે AI, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તાજેતરમાં જ AIના એક મોટા સંમેલનમાં ભાગ લેવા માટે હું પેરિસ ગયો હતો. ત્યાં દુનિયાએ આ ક્ષેત્રમાં ભારતની પ્રગતિની ખૂબ પ્રશંસા કરી. આપણા દેશના લોકો આજે AIનો ઉપયોગ કઈ રીતે કરી રહ્યા છે તેના ઉદાહરણ પણ આપણને જોવા મળી રહ્યા છે. હવે જ્યારે તેલંગાણામાં આદિલાબાદના સરકારી શાળાના એક શિક્ષક થોડાસમ કૈલાસજી છે, ડિજિટલ ગીત સંગીતમાં તેમની રુચિ આપણી કેટલીય આદિવાસી ભાષાઓને બચાવવામાં ખૂબ મહત્વપૂર્ણ કામ કરી રહ્યા છે. તેમણે AI ટૂલ્સની મદદથી કોલામી ભાષામાં ગીત સંગીતબદ્ધ કરીને કમાલ કરી દીધી છે. તેઓ AIનો ઉપયોગ કોલામી ઉપરાંત અનેક ભાષાઓમાં ગીત તૈયાર કરવા માટે કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર તેમના ટ્રેક આપણા આદિવાસી ભાઈઓ બહેનોને ખૂબ પસંદ આવી રહ્યા છે. અવકાશ ક્ષેત્ર હોય કે AI, આપણા યુવાનોની વધતી ભાગીદારી એક નવી ક્રાંતિને જન્મ આપી રહી છે. નવી નવી ટેકનોલોજી અપનાવવામાં અને અજમાવવામાં ભારતના લોકો કોઈનાથી એ પાછળ નથી. મારા વાલા દેશવાસીઓ, આવતા મહિને 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. તે આપણી નારી શક્તિને વંદન કરવાનો એક વિશેષ અવસર હોય છે. દેવી મહાત્મ્યમાં કહેવાયું છે, વિદ્યાઃ સમસ્તા તવ દેવી ભેદાઃ સ્ત્રિયા સમસ્તા સકલા જગત્સુ. એટલે કે બધી વિદ્યાઓ દેવીના વિવિધ સ્વરૂપોની અભિવ્યક્તિ છે અને જગતની સમસ્ત નારી શક્તિમાં પણ તેમનું જ પ્રતિરૂપ છે. આપણી સંસ્કૃતિમાં દીકરીઓનું સન્માન સર્વોપરી રહ્યું છે.
દેશની માતૃશક્તિએ આપણા સ્વતંત્રતા સંગ્રામ અને બંધારણના ઘડતરમાં પણ બહુ મોટી ભૂમિકા અદા કરી છે. બંધારણ સભામાં આપણો રાષ્ટ્રધ્વજ પ્રસ્તુત કરતા હંસા મહેતાજીએ જ જે કહ્યું હતું તે હું તેમના જ અવાજમાં આપ સૌ સુધી પહોંચાડી રહ્યો છું. It is in the fitness of things that this first flag that will fly over this august house should be a gift from the women of India. We have donned the saffron color. We have fought, suffered and sacrificed in the cause of our country's freedom. We have today attained our goal. In presenting this symbol of our freedom, we once more offer our services to the nation. We pledge ourselves to work for a great India, for building up a nation that will be a nation among nations. We pledge ourselves for working for a greater cause to maintain the freedom that we have achieved. સાથીઓ, હંસા મહેતાજીએ આપણા રાષ્ટ્રધ્વજના નિર્માણથી લઈને તેના માટે બલિદાન આપનારી દેશભરની મહિલાઓના યોગદાનને પણ આપણી સમક્ષ રાખ્યું હતું. તેમનું માનવું હતું કે આપણા તિરંગામાં કેસરી રંગથી પણ આ ભાવના વ્યક્ત થાય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આપણી નારી શક્તિ ભારતને સશક્ત અને સમૃદ્ધ બનાવવામાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપશે. આજે તેમની વાતો સાચી સાબિત થઈ રહી છે. તમે કોઈપણ ક્ષેત્ર તરફ નજર નાખો તો જોવા મળશે કે મહિલાઓનું યોગદાન કેટલું વ્યાપક છે. સાથીઓ, આ વખતે મહિલા દિવસે હું એક એવી પહેલ કરવા જઈ રહ્યો છું જે આપણી નારી શક્તિને સમર્પિત હશે. આ ખાસ પ્રસંગે હું મારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ અને ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ્સને દેશની કેટલીક પ્રેરણાદાત્રી મહિલાઓને એક દિવસ માટે સોંપવા જઈ રહ્યો છું. એવી મહિલાઓ કે જેમણે જુદા જુદા ક્ષેત્રોમાં સિદ્ધિઓ મેળવી હોય, ઇનોવેશન કર્યું હોય, અલગ અલગ ક્ષેત્રોમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી હોય. 8મી માર્ચે તેઓ પોતાના કાર્ય અને અનુભવોને દેશવાસીઓ સાથે વહેંચશે. પ્લેટફોર્મ ભલે મારું હોય, પરંતુ ત્યાં તેમના અનુભવો, તેમના પડકારો અને તેમની સિદ્ધિઓની વાત થશે. જો તમે ઈચ્છતા હો કે આ તક તમને મળે તો નમો એપ પર બનાવવામાં આવેલા વિશેષ મંચના માધ્યમથી આ પ્રયોગનો હિસ્સો બનો અને મારા એક્સ અને ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ્સથી પૂરી દુનિયા સુધી તમારી વાતો પહોંચાડો. તો આવો, આ વખતે મહિલા દિવસ ઉપર આપણે બધા મળીને અદમ્ય નારી શક્તિની ઉજવણી કરીએ, સન્માન કરીએ, નમન કરીએ. મારા વાલા દેશવાસીઓ, તમારામાંથી ઘણા બધા એવા હશે જેમણે ઉત્તરાખંડમાં યોજાયેલી રાષ્ટ્રીય રમતોના રોમાંચનો આનંદ ઉઠાવ્યો હશે. દેશભરના 11,000થી વધુ ખેલાડીઓએ તેમાં શાનદાર પ્રદર્શન કર્યું. આ આયોજને દેવભૂમિને નવા સ્વરૂપમાં પ્રસ્તુત કરી. ઉત્તરાખંડ હવે દેશમાં મજબૂત રમતગમત દળના રૂપમાં પણ ઉપસી રહ્યું છે. ઉત્તરાખંડના ખેલાડીઓએ પણ તેમાં શાનદાર દેખાવ કર્યો. આ વખતે ઉત્તરાખંડ 7મા સ્થાને રહ્યું. આ જ તો રમતગમતની શક્તિ છે જે વ્યક્તિગત અને સમુદાયની સાથે સાથે સમગ્ર રાજ્યનો કાયાકલ્પ કરી દે છે. તેનાથી એક તરફ ભાવિ પેઢીઓ પ્રેરિત થાય છે તો બીજી તરફ ઉત્કૃષ્ટતાની સંસ્કૃતિને પણ પ્રોત્સાહન મળે છે. સાથીઓ, આજે દેશભરમાં આ રમતોના કેટલાક યાદગાર દેખાવોની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ રમતોમાં સૌથી વધુ સુવર્ણચંદ્રકો જીતનારી સર્વિસીસની ટીમને મારા ખૂબ ખૂબ અભિનંદન. રાષ્ટ્રીય રમતોમાં ભાગ લેનારા દરેક ખેલાડીની પણ હું પ્રશંસા કરું છું. આપણા ઘણા બધા ખેલાડીઓ ખેલો ઇન્ડિયા અભિયાનની ભેટ છે. હિમાચલ પ્રદેશના સાવન બરવાલ, મહારાષ્ટ્રના કિરણ માત્રે, તેજસ શિરસે કે આંધ્રપ્રદેશની જ્યોતિ યારાજી, આ બધાએ દેશને નવી આશાઓ આપી છે. ઉત્તર પ્રદેશના ભાલાફેંક ખેલાડી સચિન યાદવ અને હરિયાણાની ઊંચા કૂદકાની ખેલાડી પૂજા
અને કર્ણાટકની તરણ વીરાંગના ધીનિધિ દેસિન્ધુએ દેશવાસીઓનું દિલ જીતી લીધું હતું. તેમણે 3 નવા રાષ્ટ્રીય વિક્રમ સ્થાપીને સૌને ચોંકાવી દીધા. આ વખતની રાષ્ટ્રીય રમતોમાં તરુણ ખેલાડીઓની સંખ્યા નવાઈ પમાડી દેનારી છે. 15 વર્ષના નિશાનેબાજ ગેવિન એન્ટની, ઉત્તર પ્રદેશની હેમર થ્રો ખેલાડી 16 વર્ષની અનુષ્કા યાદવ, મધ્યપ્રદેશના 19 વર્ષના વાંસ કૂદકાના ખેલાડી દેવકુમાર મીણાએ સાબિત કરી દીધું છે કે ભારતનું રમતગમત ભવિષ્ય અત્યંત પ્રતિભાશાળી પેઢીના હાથમાં છે. ઉત્તરાખંડમાં યોજાયેલી રાષ્ટ્રીય રમતોએ એ પણ બતાવી દીધું છે કે કદી હાર ન માનનારા જરૂર જીતે છે. સુખ સુવિધા સાથે કોઈ ચેમ્પિયન નથી બનતું. મને આનંદ છે કે આપણા યુવા રમતવીરોના દ્રઢ નિર્ધાર અને શિસ્તની સાથે ભારત આજે વૈશ્વિક રમતગમત ઉર્જાઘર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. મારા વાલા દેશવાસીઓ, દહેરાદૂનમાં રાષ્ટ્રીય રમતોના ઉદ્ઘાટન દરમિયાન મેં ખૂબ જ મહત્વનો વિષય ઉઠાવ્યો છે, જેમાં દેશમાં એક નવી ચર્ચાની શરૂઆત કરી છે. આ વિષય છે ઓબેસિટી, એટલે કે મેદસ્વીતા. એક ચુસ્ત અને તંદુરસ્ત રાષ્ટ્ર બનવા માટે આપણે મેદસ્વીતાની સમસ્યાને હલ કરવી જ પડશે. એક અભ્યાસ અનુસાર આજે દર 8માંથી 1 વ્યક્તિ મેદસ્વીતાની સમસ્યાથી પરેશાન છે. વીતેલા વર્ષોમાં મેદસ્વીતાના કિસ્સા બમણા થઈ ગયા છે, પરંતુ તેનાથી પણ વધારે ચિંતાની બાબત એ છે કે બાળકોમાં પણ મેદસ્વીતાની સમસ્યા વધીને 4 ગણી થઈ ગઈ છે. વિશ્વ આરોગ્ય સંગઠનના આંકડા બતાવે છે કે 2022માં દુનિયાભરમાં લગભગ 250 કરોડ લોકો મેદસ્વી હતા, એટલે કે જરૂર કરતાં પણ ક્યાંય વધારે એમનું વજન હતું. આ આંકડા અત્યંત ગંભીર છે અને આપણને બધાને વિચારવા મજબૂર કરે છે કે આખરે આવું કેમ થઈ રહ્યું છે. વધારે વજન કે મેદસ્વીતા અનેક પ્રકારની પરેશાનીઓને, બીમારીઓને પણ જન્મ આપે છે. આપણે સૌ મળીને નાના નાના પ્રયાસોથી આ પડકારનો સામનો કરી શકીએ છીએ. તેમાં એક રીત મેં સૂચવી હતી, તે હતી ભોજનમાં તેલના વપરાશમાં 10% ઘટાડો કરવાની. તમે નક્કી કરી લો કે દર મહિને 10% ઓછું તેલ વાપરશો. તમે એવું પણ નક્કી કરી શકો છો કે જે તેલ ખાવા માટે ખરીદવામાં આવે છે તે ખરીદતી વખતે જ 10% ઓછું ખરીદશો. મેદસ્વીતા ઘટાડવાની દિશામાં આ એક મહત્વનું પગલું હશે. હું આજે મન કી બાતમાં આ વિષય પર કેટલાક ખાસ સંદેશા પણ આપના સુધી પહોંચાડવા ઈચ્છું છું. શરૂઆત ઓલિમ્પિક ચંદ્રક વિજેતા નીરજ ચોપરાજીથી કરીએ, જેમણે ખુદ સફળતાપૂર્વક મેદસ્વીતા પર કાબૂ મેળવી બતાવ્યો છે. सभी को नमस्ते, मैं नीरज चोपड़ा आज आप सभी को बताना चाहता हूं कि हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने मन की बात में इस बार ओबेसिटी के बारे में चर्चा की है, जो हमारे देश के लिए बहुत ही अहम मुद्दा है. और मैं कहीं ना कहीं इस बात को खुद से भी रिलेट करता हूं, क्योंकि जब मैंने ग्राउंड पे जाना स्टार्ट किया था तो उस टाइम में भी मेरा भी काफी मोटापा था, और मैंने जब ट्रेनिंग स्टार्ट की, अच्छा खाना स्टार्ट किया, तो काफी हेल्थ में मेरे सुधार आया. और उसके बाद जब मैं एक प्रोफेशनल एथलीट बन गया तो उसमें भी मेरी काफी हेल्प मिली. और साथ में बताना चाहूंगा कि जो पेरेंट्स हैं वो खुद भी आउटडोर स्पोर्ट कोई ना कोई खेलने अपने बच्चों को भी लेके जाएं और एक अच्छा हेल्दी लाइफस्टाइल बनाएं, अच्छा खाएं और अपने शरीर को 1 घंटा या जितना भी टाइम आप दे सकते हैं दिन में वो दें एक्सरसाइज के लिए. और मैं एक बात और ऐड करना चाहूंगा, अभी हाल ही में हमारे प्रधानमंत्री जी ने बोला था कि जो खाने में यूज होने वाला ऑयल है उसको 10% तक कम करें, क्योंकि कई बार हम काफी तली हुई चीजें, ऐसी चीजें खा लेते हैं जिससे ओबेसिटी पे काफी इम्पैक्ट पड़ता है. तो मैं सभी को कहना चाहूंगा कि इन चीजों से बचें और अपनी हेल्थ का ध्यान रखें. बस यही आपसे मैं गुजारिश करता हूं और साथ उठ के हम अपने देश को ऊपर उठाएंगे. धन्यवाद. નીરજજી, તમારો ખૂબ ખૂબ આભાર. જાણીતા ખેલાડી નિખત ઝરીનજીએ પણ આ વિષય પર પોતાની વાત રજૂ કરી છે. हाय, मेरा नाम निखत जरीन है और मैं 2 टाइम्स वर्ल्ड बॉक्सिंग चैंपियन हूँ. जैसे कि हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने मन की बात में ओबेसिटी को लेकर जिक्र किया है, एंड आई थिंक इट्स अ नेशनल कंसर्न. हमें अपनी हेल्थ को लेकर सीरियस होना चाहिए, बिकॉज मोटापा जितनी जल्दी से फैल रहा है हमारे इंडिया में, उसको हमें रोकना चाहिए और कोशिश यही करनी चाहिए कि
हम जितना हो सके हेल्दी लाइफस्टाइल फॉलो करें। मैं खुद एक एथलीट होके कोशिश करती हूँ कि मैं हेल्दी डाइट फॉलो करूँ, बिकॉज अगर मैंने गलती से भी अनहेल्दी डाइट ले लिया या मैंने ऑयली चीजें खा ली तो जिसकी वजह से मेरे परफॉर्मेंस पे इम्पैक्ट पड़ता है और मैं रिंग में जल्दी थक जाती हूँ। एंड मैं कोशिश यही करती हूँ कि मैं जितना हो सके एडिबल ऑयल जैसी चीजों को मैं कम इस्तेमाल करूँ और उसकी जगह हेल्दी डाइट फॉलो करूँ और डेली फिजिकल एक्टिविटी करूँ, जिसकी वजह से मैं हमेशा फिट रहती हूँ। एंड आई थिंक हम जैसे कॉमन लोग जो है तो डेली जॉब पे जाते हैं, काम पर जाते हैं, एंड आई थिंक हर किसी को हेल्थ को लेकर सीरियस होना चाहिए और कुछ ना कुछ डेली फिजिकल एक्टिविटी करनी चाहिए, जिसकी वजह से हमें बीमारियों जैसे हार्ट अटैक है और कैंसर जैसे बीमारियों से हम दूर रहे और अपने आप को फिट रखें, क्योंकि हम फिट तो इंडिया फिट। નિખતજીએ ખરેખર કેટલાક સારા મુદ્દા રજૂ કર્યા છે। આવો હવે સાંભળીએ ડોક્ટર દેવી શેટ્ટીજીનું શું કહેવું છે। આપ સૌ જાણો છો કે તેઓ એક ખૂબ જ સન્માનિત ડોક્ટર છે અને આ વિષય પર સતત કામ કરી રહ્યા છે। I would like to thank our Honorable Prime Minister for creating an awareness about obesity in his most popular Mann Ki Baat program. Obesity today is not a cosmetic problem. It is a very serious medical problem. Majority of the youngsters in India today are obese. The main cause of obesity today is poor quality of food intake, especially excess intake of carbohydrates, that is rice, chapati and sugar, and of course large consumption of oil. Obesity leads to major medical problems like heart disease, high blood pressure, fatty liver and many other complications. So my advice to all the youngsters, start exercising, control your diet and be very, very active and watch your weight. Once again, I would like to wish all of you very, very happy, healthy future. Good luck and God bless. સાથીઓ, ભોજનમાં તેલનો ઓછો ઉપયોગ અને મેદસ્વીતા ઘટાડવી એ કેવળ અંગત પસંદગી નથી, પરંતુ પરિવાર પ્રત્યેની આપણી જવાબદારી પણ છે। ખાવા પીવામાં તેલનો વધુ ઉપયોગ હૃદયરોગ, ડાયાબિટીસ અને હાઇપરટેન્શન જેવી ઢગલાબંધ બીમારીઓનું કારણ બની શકે છે। આપણા ખાવા પીવામાં નાના નાના ફેરફાર કરીને આપણે આપણા ભવિષ્યને સુદૃઢ, વધુ ચુસ્ત અને રોગમુક્ત બનાવી શકીએ છીએ। એટલે આપણે મોડું કર્યા વિના આ દિશામાં પ્રયત્નો કરવા પડશે, તેમને પોતાના જીવનમાં ઉતારવા પડશે। આપણે બધા મળીને તેને રમતમાં બહુ અસરકારક રીતે કરી શકીએ છીએ। જેવી રીતે હું આજે મન કી બાતની આ કડી પછી 10 લોકોને આગ્રહ કરીશ, પડકાર આપીશ કે શું તેઓ પોતાના ભોજનમાં તેલ 10% ઓછું કરી શકે છે, અને સાથે જ તેમને એવો આગ્રહ પણ કરીશ કે તેઓ આગળ નવા 10 લોકોને આવો જ પડકાર આપે। મને વિશ્વાસ છે કે તેનાથી મેદસ્વીતાનો સામનો કરવામાં બહુ મદદ મળશે। સાથીઓ, શું તમે જાણો છો કે એશિયાઈ સિંહ, હેંગુલ હરણ, પિગ્મી ડુક્કર અને સિંહપૂંછ માકડામાં શું સમાનતા છે? તેનો જવાબ એ છે કે સમગ્ર દુનિયામાં તે બીજે ક્યાંય જોવા નથી મળતા, કેવળ આપણા દેશમાં જ મળે છે। ખરેખર આપણે ત્યાં વનસ્પતિ અને જીવજંતુઓનું એક ખૂબ જ ચેતનવંતું પરિસર તંત્ર છે અને તે વન્યજીવ આપણા ઇતિહાસ અને સંસ્કૃતિમાં વણાયેલા છે। કેટલાય જીવજંતુ આપણા દેવી દેવતાઓના વાહનના સ્વરૂપમાં પણ જોવા મળે છે। મધ્ય ભારતમાં કેટલીય જનજાતિઓ વાઘેશ્વરની પૂજા કરે છે। મહારાષ્ટ્રમાં વાઘોબાના પૂજનની પરંપરા રહી છે। ભગવાન અયપ્પનનો પણ વાઘ સાથે બહુ ગાઢ નાતો છે। સુંદરવનમાં બોન બીબીની પૂજા અર્ચના થાય છે, જે વાઘ પર સવારી કરે છે। આપણે ત્યાં કર્ણાટકના હુલી વેશા, તમિલનાડુના પુલી અને કેરળના પુલીકલી જેવા કેટલાય સાંસ્કૃતિક નૃત્યો છે, જે પ્રકૃતિ અને વન્યજીવન સાથે જોડાયેલા છે। હું આપણા આદિવાસી ભાઈઓ બહેનોનો પણ ખૂબ આભાર માનીશ, કેમ કે તેઓ વન્યજીવ સંરક્ષણના કાર્યોમાં ઉત્સાહભેર ભાગીદારી કરે છે। કર્ણાટકના BRT વાઘ અભયારણ્યમાં વાઘની વસ્તીમાં સતત વધારો થયો છે। તેનો ઘણો બધો યશ સોલિગા આદિજાતિને જાય છે, જેઓ વાઘની પૂજા કરે છે।
તેના કારણે આ ક્ષેત્રમાં માણસ અને પશુઓ વચ્ચેનું ઘર્ષણ નહિવત હોય છે. ગુજરાતમાં પણ લોકોએ ગીરમાં એશિયાઈ સિંહોની સલામતી અને સંરક્ષણમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમણે દુનિયાને બતાવી આપ્યું છે કે પ્રકૃતિની સાથે સહઅસ્તિત્વ આખરે શું હોય છે. સાથીઓ, આ પ્રયાસોના કારણે વીતેલા કેટલાક વર્ષોમાં વાઘ, દીપડા, એશિયાઈ સિંહ, ગેંડા અને બારસિંગાની વસ્તી ઝડપથી વધી રહી છે. અને ભારતમાં વન્યજીવોની વિવિધતા કેટલી સુંદર છે એ પણ વિચારવા લાયક છે. એશિયાઈ સિંહ દેશના પશ્ચિમી ભાગમાં મળી આવે છે, જ્યારે વાઘનો વિસ્તાર પૂર્વી, મધ્ય અને દક્ષિણ ભારત છે, તો ગેંડા ઈશાન ભારતમાં મળી આવે છે. ભારતનો દરેક ભાગ કેવળ પ્રકૃતિ માટે જ સંવેદનશીલ છે એવું નથી, બલકે વન્યજીવ સંરક્ષણ માટે પણ પ્રતિબદ્ધ છે. મને અનુરાધા રાવજી વિશે જણાવવામાં આવ્યું છે કે તેમની કેટલીય પેઢીઓનો નાતો આંદામાન નિકોબાર ટાપુઓ સાથે રહ્યો છે. અનુરાધાજીએ બહુ નાની ઉંમરમાં જ પશુ કલ્યાણ માટે પોતાને સમર્પિત કરી દીધા હતા. 3 દાયકામાં તેમણે હરણ અને મોરના રક્ષણને પોતાનું અભિયાન બનાવી દીધું. ત્યાંના લોકો તેમને ડિયર વુમન એટલે કે મૃગ મહિલાના નામથી બોલાવે છે. આવતા મહિનાની શરૂઆતમાં આપણે વિશ્વ વન્યજીવન દિવસ મનાવીશું. મારો આગ્રહ છે કે તમે વન્યજીવ સંરક્ષણ સાથે જોડાયેલા લોકોની હિંમત જરૂર વધારો. આ ક્ષેત્રમાં હવે અનેક સ્ટાર્ટઅપ પણ ઉપસીને સામે આવ્યા છે. તે મારા માટે બહુ સંતોષની બાબત છે. સાથીઓ, આ બોર્ડ પરીક્ષાઓનો સમય છે. હું મારા યુવા સાથીઓ એટલે કે પરીક્ષા યોદ્ધાઓને તેમની પરીક્ષાઓ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તમે સહેજ પણ તંગદિલી વિના પૂરા હકારાત્મક અભિગમ સાથે પોતાની પરીક્ષા આપો. દર વર્ષે પરીક્ષા પે ચર્ચામાં આપણે આપણા પરીક્ષા યોદ્ધાઓ સાથે પરીક્ષાને લગતા અલગ અલગ વિષયો પર વાત કરીએ છીએ. મને આનંદ છે કે હવે આ કાર્યક્રમ એક સંસ્થાગત રૂપ લઈ રહ્યો છે, સંસ્થાગત બની રહ્યો છે. તેમાં નવા નિષ્ણાતો પણ જોડાઈ રહ્યા છે. આ વર્ષે આપણે એક નવા સ્વરૂપમાં પરીક્ષા પે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો. નિષ્ણાતોની સાથે 8 અલગ અલગ કડીઓ પણ સામેલ કરવામાં આવી. આપણે એકંદર પરીક્ષાથી લઈને આરોગ્ય સંભાળ અને માનસિક સ્વાસ્થ્યની સાથે ખાવા પીવા જેવા વિષયોને પણ આવરી લીધા. તેની સાથે ગયા વર્ષના ટોચના વિદ્યાર્થીઓએ પણ પોતાના વિચાર અને અનુભવો સૌને જણાવ્યા. ઘણા બધા યુવાનોએ, તેમના માતા પિતા અને શિક્ષકોએ આ વિશે મને પત્રો પણ લખ્યા છે. તેમણે જણાવ્યું છે કે આ સ્વરૂપ તેમને ખૂબ જ સારું લાગ્યું છે, કેમ કે તેમાં દરેક વિષય પર લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી. ઇન્સ્ટાગ્રામ પર પણ આપણા યુવા સાથીઓએ આ કડીઓને મોટી સંખ્યામાં જોઈ છે. તમારામાંથી ઘણા બધા લોકોએ આ કાર્યક્રમનું આયોજન દિલ્હીની સુંદર નર્સરીમાં કરવામાં આવ્યું. તેને વખાણ્યું છે. આપણે જે યુવા સાથી પરીક્ષા પે ચર્ચાની આ કડીઓ હજી સુધી નથી જોઈ શક્યા, તેઓ તેને જરૂરથી જુએ. આ બધી કડીઓ નમો એપ પર રાખવામાં આવેલી છે. ફરી એકવાર આપણા પરીક્ષા યોદ્ધાઓને મારો એક સંદેશ છે કે બી હેપી એન્ડ સ્ટ્રેસ ફ્રી. તણાવ મુક્ત રહો અને આનંદમાં રહો. મારા પ્રિય સાથીઓ, મન કી બાતમાં આ વખતે મારી સાથે બસ આટલું જ. આવતા મહિને ફરી નવા વિષયો સાથે આપણે મળીને મન કી બાત કરીશું. તમે મને પોતાના પત્ર, પોતાના સંદેશ મોકલતા રહેજો. તંદુરસ્ત રહો, આનંદમાં રહો. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.